નમસ્કાર મિત્રો, આજે આપણે આવી ગયા છીએ વાડીએ ને વાડીએ થોડાક ઘઉં કર્યા છે. તમને બતાવું મિત્રો, ઘઉં ઘર પૂરતા ઘઉં કર્યા છે થોડાક ને વઢાઈ ગયા છે ઘઉં. આંબા મિત્રો, આંબામાં જોવે એવું ફ્લાવરિંગ પણ નથી. આ વખતે મિત્રો આંબામાં કોઈ પણ જાતની દવાનો છંટકાવ કરેલ નથી. ઓર્ગેનિક, દેશી કે પેસ્ટિસાઇડ, કેમિકલ કોઈ પણ જાતનો છંટકાવ કરેલ નથી મિત્રો આંબામાં. જોઈએ આ વખતે આંબામાં ઉત્પાદન કેવું આવે છે. આ ઘઉં મિત્રો ઘર પૂરતા ઘઉં હતા, થોડા વઢાઈ ગયા છે, થોડાક બાકી છે. આંબા તમે જુઓ મિત્રો, આંબામાં ફ્લાવરિંગ બહુ દેખાતું નથી, એટલું બધું છે નહીં મિત્રો, અને બહુ લેટ છે આ વખતે છે તો પણ. અમુક ફ્લાવરિંગ મિત્રો વહેલું આવી ગયું છે એ બરાબર છે. પાછળથી જે ફ્લાવરિંગ આવ્યું ને એમાં બહુ મને લાગતું નથી કે આપણે કેરી એની લઈ શકીએ. ફ્લાવરિંગ મિત્રો બહુ લેટ આવ્યું છે આંબાનું ફ્લાવરિંગ. આ વખતે આંબાનું ફ્લાવરિંગ આ પાકવામાં આવે બહુ મુશ્કેલી છે. કેરી પાકવાનો સમય થશે ત્યાં ચોમાસું આવી જશે મિત્રો, એટલે ઉત્પાદન બહુ લઈ શકીએ એવું દેખાતું નથી મને. સમજો હજી તો બાજરીના દાણા જેવડી કેરી છે મિત્રો. હવે આ કેરી પાકતા લગભગ ચોમાસું એન્ટર થઈ જાય, જો એવી મીઠાશ પણ નહીં રહે આ વખતે. અત્યારે ફાગણ મહિનો ચાલુ છે ને ઉતરવાની એન્ડ ઉપર છે. ફાગણ મહિનાના ઘણા દિવસો જ બાકી છે મિત્રો. ફાગણ મહિનામાં કેરી ફૂલવી જોઈએ, અને સાચું ઉત્પાદન તો મિત્રો આંબામાં મા મહિનામાં આવવું જોઈએ. મા મહિનામાં ફ્લાવરિંગ આવે એ જ ફ્લાવરિંગ સાચું. આ ફ્લાવરિંગ મા મહિનાનું છે. જો આ મા મહિનાનું ફ્લાવરિંગ, આવડી કેરી થઈ જાય ને એ કેરી વૈશાખ મહિનાની આડે ક્યારે વીણાય. બાકી આવા અમુક 20% જ આંબા છે કે જે મા મહિનામાં ફ્લાવરિંગ લાગ્યું હોય, મા મહિનામાં આવ્યો હોય. બાકી ફાગણ મહિના સુધી ફ્લાવરિંગ આ વખતે આંબામાં ચાલુ રહ્યું છે, એટલે એ ફાગણ મહિનામાં જે ફ્લાવરિંગ લાગ્યું હોય ને એને પકવવા માટે બહુ સમય લે છે, અને ત્યાં ચોમાસું આવી જાય એટલે આ વખતે બહુ ઉત્પાદનમાં એટલું બધું જાજુ નથી. જોઈએ આગળ સમય કેવી વળતર રહેશે. ફ્લાવરિંગ આવ્યું તો બધામાં છે, પણ લેટ છે, બહુ લેટ ફ્લાવરિંગ આવ્યું છે. કેરી બહુ લેટ આવી છે મિત્રો. આવ્યો અત્યારે કેરીની સાઈઝ લીંબુથી મોટી મોટી હોવી જોઈએ ફાગણ મહિનામાં, અને ચૈતરમાં એમાં ચિતરાય. એની કહેવત છે એ કહેવત પ્રમાણે પણ સાચી છે, કહેવતે ખોટી નથી.
કે આંબો મા મહિને મોરાય ફાગણ ફૂલે, ચૈત્ર ચિત્રાય અને વૈશાખે વીણાય મિત્રો. તો મામા મોરાઈ હોય તો વૈશાખે વીણાય. આ ફ્લાવરિંગ આમાં વહેલું આવે છે એ તમે જુઓ. આ જુઓ કેરી, સાચી સાઈઝ કેરીની આ રહી છે ફાગણ મહિનામાં. આ કેરી ફાગણ મહિનામાં ફૂલે મિત્રો. હવે આ કેરી છે ને એ વૈશાખમાં વીણા છે. અને આ જે ફ્લાવરિંગ એની પાછળથી આવ્યું એ આ ફ્લાવરિંગ છે. આ પાછળનું ફ્લાવરિંગ છે આજે હમણાં આવેલું એ જ આંબામાં મિત્રો. આ જુઓ, આ એ જ આંબો છે. આ બધું પાછળથી ફ્લાવરિંગ આવ્યું. હજી તો બાજરીના દાણા જેવડી જેવડી કેરી છે. અને એ જ આંબામાં આ ફ્લાવરિંગ આવી મા મહિનામાં આવી ગયેલું. એ કેરી તમે જુઓ. હવે આ કેરી મિત્રો વૈશાખ મહિનામાં વીણાઈ જશે. વૈશાખ મહિનામાં આ પાક ઉપર કમ્પ્લીટ આવી જશે. અને આ કેરીનો હજી કોઈ ચાન્સ નથી. આ કેરી વૈશાખમાં વીણાય એવું દેખાતું નથી. અને ચોમાસું આવી જાય, ચોમાસામાં ખરી પણ જશે ઘણી ખરી. આવું છે મિત્રો. જોઈએ આમાં કોઈ આ વખતે દવાનો કોઈ સ્પ્રે કરેલ નથી, કોઈ પણ દવા વાપરેલ નથી. અને જોઈએ ઉત્પાદનમાં કેવું રહેશે ઉત્પાદન એ સમય બતાવશે. માલ તો સારો છે. મા મહિનામાં જે ફ્લાવરિંગ આવ્યું ને એ માલ સારો છે. અને ફાગણ મહિનામાં જે ફ્લાવરિંગ આવ્યું એમાં નથી બહુ મજા આવે. આ મા મહિનાનું ફ્લાવરિંગ જુઓ તમે. આટલો માલ લાગેલો છે છતાં પણ ઓછો લાગે છે. આ આંબામાં આટલો માલ ના હોવો જોઈએ, વધારે હોય. પાહન છે પાહન મિત્રો. આ વખતે આંબા બહુ પાહન છે. આમાં તમે જો માલ કેટલો લાગેલ છે. આ બધો મા મહિનામાં મોરાઈ ગયેલા આંબા છે. અને અત્યારે હવે ફાગણ મહિનામાં ફૂલે છે. અને ચૈત્રમાં મિત્રો ચિત્રા છે. ચૈત્રમાં ચિત્રા એટલે આ દાણી છે એ મોટી થશે, જારી બંધાશે અંદર અને મીઠાશ પકડશે. પછી વૈશાખમાં વીણા છે. એની જગ્યાએ હવે આમાં આ ઝીણા ઝીણા નાનું જે આ ફ્લાવરિંગ આવ્યું છે એ ક્યારે પાકે?